હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજનો આપણો ટોપિક છે યુઝ ઓફ લેટ્સ એન્ડ લેટ. આપણું આઈડિયલ ગ્રામર છે, એમાં પેજ નંબર 71 અને 72 પર આ ટોપિક છે. તો હવે આપણે શીખીશું યુઝ એટલે ઉપયોગ કરવો, ઓફનો અર્થ થાય નો, ની, નું, ના. લેટ્સ એટલે ચાલો આપણે, એન્ડ એટલે અને લેટ એટલે દો. તો આજના આપણા આ ટોપિકમાં આપણે લેટ્સ અને લેટનો ઉપયોગ શીખવાના છીએ. તો લેટ્સનો અર્થ થાય છે ચાલો આપણે. લેટ્સ દ્વારા આપણે પ્રપોઝલ, પ્રસ્તાવ, દરખાસ્ત સૂચવાય છે. આપણે ઘરમાં બધી જાતની પ્રપોઝલ કરતા હોઈએ. તમે આજે ઘરે ફ્રી છો તો મમ્મીને કહેશો મમ્મી મને ટીવી જોવા દો, ચાલો આપણે ટીવી જોઈએ. તો આપણે લેટ્સ દ્વારા આપણે પ્રપોઝલ, પ્રસ્તાવ, દરખાસ્ત સૂચવીએ છીએ. હવે મેઇન વાત શું છે કે લેટ્સ પછી તરત ક્રિયાપદ વર્બ આવે છે. દાખલા તરીકે લેટ્સ ગો ટુ દાંડી, ચાલો આપણે દાંડી જઈએ. શનિ રવિ આવે એટલે તમે પપ્પાને પ્રપોઝલ મૂકો કે પપ્પા ચાલો આપણે દાંડી જઈએ. તો અહીંયા લેટ્સ પછી ક્રિયાપદ આપણને ગો આપેલું છે. લેટ્સ એન્જોય રેન, ચાલો આપણે વરસાદની મજા માણીએ. તો અહીંયા તમે જુઓ તો લેટ્સ પછી એન્જોય ક્રિયાપદ આપેલું છે. તમને અત્યારે વરસાદ વરસતો છે, તમે આજે ઘરે છો તો તમે તમારા ભાઈ બહેનને કહેશો કે ચાલો આપણે વરસાદમાં રમીએ. લેટ્સ ઇટ પકોડા, પકોડા એટલે ભજીયા, ચાલો આપણે ભજીયા ખાઈએ. વરસાદ પડતો હોય, આવું વાતાવરણ હોય એટલે બધાને ભજીયા ખાવાનો પ્રસ્તાવ તમે મમ્મી આગળ મૂકશો. તો લેટ્સ પછી ઈટ આવે, ક્રિયાપદ છે. લેટ્સ મેક પેપર બોટ, ચાલો આપણે કાગળની હોડીઓ બનાવીએ. તો તમે વરસાદનું પાણી જતું હોય તો તમે નાના બાળકો છે તો તમે મમ્મીને કહેશો કે ચાલો આપણે કાગળની હોડીઓ બનાવીએ. લેટ્સ રીડ અવર લેસન્સ, ચાલો આપણે આપણા પાઠો વાંચીએ. તો અહીંયા તમે જુઓ લેટ્સ પછી ગો, એન્જોય, ઈટ, મેક, રીડ એ ક્રિયાપદ આપેલા છે. તો લેટ્સનો અર્થ થાય ચાલો આપણે. લેટ્સ દ્વારા પ્રપોઝલ સૂચવાય છે અને મેઇન ઇમ્પોર્ટન્ટ લેટ્સ પછી તરત આ ક્રિયાપદ આવે. હવે એના જેવું જ છે લેટ. લેટનો અર્થ થાય દો. લેટ દ્વારા પરમિશન, પરવાનગી સૂચવાય છે. હવે આપણે મમ્મીને તમે કહેશો કે મમ્મી મને રમવા જવા દે, તો લેટ મી પ્લે આઉટસાઇડ, મને બહાર રમવા દો. તો અહીંયા લેટ પછી તમે જુઓ તો કર્મ વિભક્તિ આવે. તો આઈ એટલે કરતા ને એનું કર્મ વિભક્તિ થયું મી. લેટ હર મેક પેપર બોટ્સ, તમારી નાની ભાઈ કે બહેન છે તો તે લોકોને તમે પરમિશન આપો કે ચાલો તેને કાગળની હોડીઓ બનાવવા દો. મમ્મીને તમે કહેશો કે નાના ભાઈને કાગળની હોડી બનાવવા દે, પરમિશન આપીએ છીએ. લેટ હિમ જમ્પ ઇન્ટુ ધ પડલ્સ, કોઈ કહેશે કે હું આ પાણીનું ખાડો ભરાયેલો છે એમાં કૂદકો મારું, તમને સ્વાભાવિક ઈચ્છા થાય નાના છે તો તેને પાણીના ખાબોચિયામાં કૂદકો મારવા દો. તો અહીંયા લેટ પછી કર્મ વિભક્તિ આવી હિમ. હી એટલે કરતા ને એનું થયું હિમ. લેટ ધેમ એન્જોય ધ વેધર, તેઓને વેધર એટલે કે હવામાન આજનું મસ્ત રેની વેધર છે તો એ એન્જોય કરવા દો. તો લેટ પછી અહીંયા ધેમ એ કર્મ વિભક્તિ આવી. ધે એટલે કરતા ને એનું થયું ધેમ. લેટ યોર મધર કુક, તમે તમારી મમ્મીને રસોઈ કરવા દો. આજે ઘરે છો તો મમ્મીનું કામ તમે વધારી દો. તો મમ્મીને કોઈ તમારી દાદી કહેશે કે તારી મમ્મીને ખાવાનું બનાવી લેવા દે. તો લેટ દ્વારા અહીંયા આગળ પરમિશન સૂચવાય છે. તો લેટ પછી અહીંયા કર્મ વિભક્તિ યોર આવી. તો ટૂંકમાં એક જ વાત છે કે લેટ્સ એટલે પ્રપોઝલ ને લેટ એટલે પરમિશન. લેટ્સ પછી તરત ક્રિયાપદ આવે ને લેટ પછી તરત કર્મ વિભક્તિ આવે. હવે તમારે આઈડિયલ ગ્રામર છે, હોમવર્ક છે તમારું, તેમાં પેજ નંબર 71 અને 72 એ પેજ પર જે પણ ઇન્ફોર્મેશન આપેલી છે તે તમારે ઉતારી દેવાની છે અને જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે આ હોમવર્ક તમારું ચેક કરવામાં આવશે. થેન્ક યુ સ્ટુડન્ટ.